પરમાત્માની વાણી છે, અમીય સમાણી છે. પરમાત્માની વાણી અમૃત છે. જે આત્માઓ પરમાત્માની અમૃત વાણીનો પાન કર્યું છે તે આત્માઓ અમરપદને પ્રાપ્ત કર્યું છે. પરમાત્માની વાણીની અંદર એ તાકાત છે. પરમાત્માની વાણીમાં એક જાદુ છે. એ વાણી સાંભળતા સાંભળતા ડાકુ દેવ બની ગયા છે, ખૂની મુનિ બની ગયા છે, શેતાન સંત બની ગયા છે, સંસારી સિદ્ધ બની ગયા છે. એ સમયની અંદર પરમાત્માની વાણીના સારે અનંત આત્માઓ સંસાર કર્યા છે. વર્તમાન કાળમાં પણ સંસાર કરવા માટેનો આ એક ઉપાય છે. વિતરાગ વાણી કહો, જીન વાણી કહો, આગમ વાણી કહો, પણ એ વાણીના સહારે આત્મા સાધક બને, આરાધક બને, સંયમી બને, ત્યાગી બને, તપસ્વી બને અને સંસારને પાર ઉતરે છે. તો આપણી વાત ચાલતી હતી તેણમ કાલેણમ તેણમ સમણેણમ. તે કાલ પણ બદલ્યા જ કરે છે. ગઈકાલે આપણે વાત કરી હતી પરિવર્તન સંસારનો નિયમ છે. આ શબ્દ ગીતાજીનો છે. શ્રી કૃષ્ણે અર્જુનજીને કુરુક્ષેત્રના મેદાનની અંદર આ વાત કહી છે. પરિવર્તન આપણે પરિવર્તન નથી લાવી શક્યા. હજી એક જ ઘરેડની અંદર ચાલ્યા કરીએ છીએ. રોજ એની એ જ પ્રવૃત્તિ. સવારમાં ઉઠવું, નાહવું ધોવું, દંતમંજન કરવા, નાસ્તા પાણી કરવા, દુકાને જવું, ધંધો કરવો અને આખો દિવસ પ્રવૃત્તિ કરી સાંજે જમી પરવારી અને સૂઈ જવું. જીવનમાં પરિવર્તન શું લાવ્યું? સ્વભાવમાં પરિવર્તન શું લાવ્યું? તમે તમારા વિચારોમાં પરિવર્તન શું લાવ્યું? તમે તમારી વાણીમાં પરિવર્તન શું લાવ્યું? જે બોલો છો એ કૂતરો આખી જિંદગી ભસ્યા જ કરે, એ સિવાય એની પાસે બીજો કોઈ શબ્દ જ નથી. ગધેડો આખી જિંદગી ભૂખ્યા જ કરે, એની સિવાય એની પાસે બીજો કોઈ શબ્દ જ નથી. એ દરેક પ્રાણીઓ એ પોતાની ભાષા જન્મે ત્યારથી કરી અને અંત સમય સુધી એ જ ભાષા બોલ્યા કરે. ત્યારે પરમાત્માએ આપણા માટે કહ્યું છે, મનુષ્ય માટે કહ્યું છે, ખડુકર્મી જીવો માટે કહ્યું છે કે ભાષા બે પ્રકારની છે, સાવધ્ય અને નિર્વધ્ય. તું તારી ભાષા પણ સુધાર, ભાષામાં પરિવર્તન લાવ, વિચારોમાં પરિવર્તન લાવ, તારા કાર્યોમાં પરિવર્તન લાવ, તારા સ્વભાવમાં પરિવર્તન લાવ. અને એમ જો પરિવર્તન આવી જશે, પરિવર્તનથી પ્રગતિ. પરિવર્તન લાવ્યા વિના આત્માની પ્રગતિ નથી, આત્માની ઉર્ધ્વ ગતિ નથી, આત્માની સદગતિ નથી અને આત્માની સિદ્ધગતિ પણ નથી. શું કરવું પડશે? પરિવર્તન. તો પરિવર્તન લાવવા માટે શું કરવું પડશે? કે પુનરાવર્તનમાંથી બહાર નીકળવું પડશે. પુનરાવર્તન એટલે કે આપણે એકની એક પ્રક્રિયા કર્યા જ કરીએ છીએ. જન્મ્યા ત્યારથી કરીને અંત સમય સુધી એકની એક પ્રક્રિયા ચાલ્યા કરે છે. આ ચક્કર ફર્યા જ કરે છે. તો અનંત કાલ ચક્રો વીતી ગયા, આપણે પુનરાવર્તનમાંથી બહાર નીકળ્યા નહીં. અને એટલે આપણો સંસાર અડીખમ ઉભો છે. સંસાર કેવો છે? અડીખમ ઉભો છે. અને આ જ પ્રવૃત્તિમાં જો તમે રહ્યા
તો અનંત કાળ સુધી આ સંસાર એ જ અડીકમ ઉભો રહે. આત્મા બહાર નહીં નીકળી શકે. એટલે તેણમ કાલેણમ તે કાળ, આપણે કાળમાંથી પણ બહાર નીકળી અને પરિવર્તન લાવવું છે. તેણમ સમણેણમ તે સમય, એ સમયમાંથી પણ આપણે બહાર નીકળવું છે. કેમ? તો કે તે સમય તેનો છે, સ્વ સમય મારો છે. તે સમય અને સ્વ સમય ઉત્તરાધનજી સૂત્રમાં સ્વ સમય અને પર સમયનો વર્ણન છે, એનો વિવેચન છે. ભગવાને સ્વ સમય અને પર સમય. એક વખત એવો પ્રસંગ બન્યો, મહાત્મા ગાંધી જ્યારે દેશના રાષ્ટ્ર પિતા હતા. બસ હવે પિતા કોઈ થવાનું નથી, પિતા એક જ. હવે જે થાય તે પતિ. પતિ બદલે, વડાપ્રધાન બદલે, બીજા બધા મંત્રીઓ બદલે, પણ પિતા, પિતા એટલે બાપ, પિતા એટલે બાપ. તો કે બાપ ન બદલે. એવા જે મહાત્મા ગાંધી, જેને રાષ્ટ્ર પિતાનું બિરુદ મળ્યું હતું, મહાત્માનું બિરુદ મળ્યું હતું, હતા તો સંસારી, હતા સંસારી, અને છતાં પણ કેવા કહેવાયા? મહાત્મા કહેવાયા. એ ગાંધીજી જૈન આગમોનું અધ્યયન કર્યું, જૈન આગમોનું અધ્યયન કર્યું કે જૈન આગમોની અંદર શું અજાયબી છે, શું ખૂબી છે, એમાં શું નવનિધિ છે, અષ્ટસિદ્ધિ છે, જ્ઞાન ગુણનો ભંડાર છે. મારે એમાંથી કંઈક પ્રાપ્ત કરવું છે. તમારા વ્રતો કેટલા છે? શ્રાવકોના વ્રત, ગાંધીજીના વ્રત કેટલા ભણવામાં આવ્યું છે? સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણ જોઈ પૂર્ણવ સંગરવું, બ્રહ્મચર્ય ને જાતે મહેનત, કોઈ અડે નવ અભડાવું. એમ કરતા અને એ 11 મહાવ્રત પાડે દ્રઢપણે તે આચરવું. આ ગાંધીજીની પ્રતિજ્ઞા હતી. ગાંધીજીએ વિચાર કર્યો કે જૈન ધર્મની અંદર ગ્રસ્થીઓ માટે, અમારા સંતો માટે, સાધકો માટે, સંયમીઓ માટે 5 મહાવ્રત, 5 સમિતિ અને 3 ગુપ્તિ. આ સંતો માટે છે, સાધકો માટે છે, સંયમીઓ માટે છે. તો બધા મોટા વ્રત, મહા એટલે મોટા, મોટા વ્રત તો બધા ન સ્વીકારી શકે, કારણ કે બોજારૂપ છે. એમાં તો ઘણો બધો સંયમ છે, ઘણો બધો કંટ્રોલ છે, ઘણા બધા નિયમો છે કે જેની અંદર એને રહેવાનું છે. તો સંસારીઓ માટે મહાવ્રત મુશ્કેલ છે. તો ભગવાને શું બતાવ્યું? અણુવ્રત. સંસારીઓ માટે અણુવ્રત. તો અણુવ્રત કેટલા છે? અણુવ્રત કેટલા છે? 5. અને તમારા વ્રત કેટલા છે? 12. હવે 5 કાઢી નાખું તો કેટલા રહ્યા? એ 8 શું છે? કેટલા છે? પ્રતિક્રમણના પાઠમાં બોલો. પંચેમ અણુવયણમ, તિન્નમ ગુણવયણમ, ચૌનમ શિખાવયણમ. પ્રતિક્રમણના પાઠમાં આવે તિન્નમ ગુણવયણમ, 3 ગુણવ્રત છે, ચૌનમ શિખાવયણમ, 4 શિક્ષાવ્રત છે, અને પંચનમ અણુવયણમ, 5 અણુવ્રતો છે. એમ કરીને કેટલા થયા? 12 થયા. તો ગાંધીજીએ જૈન આગમોમાંથી ગ્રસ્થીની જે સાધના છે, ગ્રસ્થીની જે આરાધના છે, ગ્રસ્થીઓ માટે પરમાત્મા કેટલા દયાળુ છે કે સાધુનું જ ઉદ્ધાર થાય, તમારું ન થાય. સાધુ મોક્ષમાં જાય ને ગ્રસ્તી મોક્ષમાં ન જાય. તો ભગવાન કોઈ ભેદ બતાવ્યો જ નથી. બધાને મોક્ષ જવાની છૂટ છે. કેટલાને? બધાને. સાધુ હોય તે મોક્ષમાં જાય. હા, સ્પીડ ઓછી વધતી હોય. અહીંથી મુંબઈ જવું હોય પ્લેનમાં, તો ભલે અહીંયા આપણે બનાસકાંઠામાં મને લાગે કે એરોડ્રામ નથી, ક્યાં જવું પડે? અમદાવાદ જવું પડે. અમદાવાદ હોય તો વાર કેટલી લાગે? ના, કલાક દોઢ.
અડધા કલાકની અંદર કચ્છથી ભુજથી મુંબઈ સાંતાક્રુઝ એરપોર્ટ ઉપર ઉતરે તો 55 મિનિટ થાય, 56 મિનિટ નથી. પછી જ્યારે કોઈ સંજોગો હોય ને નીચે ઉતરવા ન મળે, એને સિગ્નલ ન મળે અને ઉપર 2000 ચક્કર લગાવી એ વસ્તુ અલગ છે. આપણે ચક્કર જ લગાડી છે, આપણે ઉપર જવા નથી. આપણે ઉપર જવા, વિમાનમાં નીચે આવવા ન મળે અને જ્યાં સુધી નીચે આવવા ન મળે ત્યાં સુધી શું કરશે? હા, ઉપર ચક્કર લગાડશે 2-4 વળી જ્યારે એને સિગ્નલ મળશે ત્યારે ઉતર. આપણે ઉપર જવા નથી મળતું. ક્યાં જવું છે? ઉપર એટલે ક્યાં? તો જ્યાં સુધી ઉપર જવા નથી મળતું ત્યાં સુધી શું કરવાનું? ચક્કર. કે કયા ચક્કર? 4 ગતિના. કઈ ગતિના? 4 ગતિના ચક્કર મારવાના છે. એ ચક્કર જ્યાં સુધી પૂરા ન થાય અને ચક્કરમાંથી બહાર ન નીકળાય ત્યાં સુધી પંચમી ગતિ એટલે કે પ્રગતિ. પંચમી ગતિ એટલે પ્રગતિ. ત્યાં સુધી પ્રગતિ ન થાય. તો આપણી વાત ચાલતી હતી, ગાંધીજીએ 11 વ્રતો આપણા 12 વ્રતોમાંથી લીધા. એક ન લીધો. એને રાજકારણી હતા, અનુકૂળતા એમને ના આવી અને એ વ્રતે ન લઈ શક્યા. તો 11 એમાં સત્ય, અહિંસા, ચોરી ન કરવી આપણો પહેલો કયો છે? અહિંસા. તો એને બીજો લીધો, બીજાને પહેલો લીધો, ત્રીજાને પહેલો લીધો. સત્ય બીજો, મૂર્છાવાદ એને પહેલો લીધો અને પહેલાને બીજો લીધો. એમ કરીને એની અનુકૂળતા પ્રમાણે એ 11 મહાવ્રત દ્રઢપણે. તમે કેવા આચરતા છો? દ્રઢપણે. ગમે તેમ થાય, હું મારા વ્રતને છોડીશ નહીં, હું મારા નિયમને છોડીશ નહીં, હું મારી પ્રતિજ્ઞાને છોડીશ નહીં. આ ગાંધીજીની હું વાત કરું છું કે રાજકારણી હતા, આખા દેશની જેના ઉપર જવાબદારી હતી, કેટલીય પ્રવૃત્તિઓમાંથી એમને પસાર થવું પડતું હતું અને તે છતાં પણ રોજ માટે એમણે નિયમ કર્યો હતો કે આગમ, જૈનાગમ, આગમમાં પણ જૈનાગમ. હા, એને ભાગવતે વાંચી લીધી છે, ગીતાએ વાંચી લીધી છે, બીજા આગમો પણ ઘણા વાંચી લીધા છે. પણ હવે જૈન ધર્મની અંદર શું છે? એટલે રોજ ઉત્તરાધેનજી સૂત્ર. કયો સૂત્ર? ઉત્તરાધેનજી સૂત્ર, કે જે ભગવાનની અંતિમ દેશના છે. ભગવાન નિર્વાણ પધારવાના હતા ને એ વખતે પણ બાપની દીકરા પ્રત્યે કેટલી ચિંતા હોય ખબર છે? મળતા કે આની પાસે આટલા લેવા નથી, આની પાસે આટલા કરવા. મળતા ચેતો જાય, અલ્યા ભાઈ મૂકી આવે, નવકાર બોલને. હા, આ તારા છેલ્લા શ્વાસ ચાલી રહ્યા છે, લેવા દેવાનું મૂકી દે, એ તો પછી ચાલ્યા કરશે, તું તારું કર. પણ શું થાય? આ સમયની અંદર આત્માએ પોતાનું વિચારવાનું છે કે મારું શું થશે. આ લેના દેના તો સબ ગંદુ કા કામ. હા, પણ મારે તમારા આત્માનું કરવાનું છે. એટલે સ્વનો વિચાર. કેવો વિચાર? તો જેમ બાપ મરતા પણ દીકરાનું હિત ચિંતવે અને એને કે આની પાસેથી 5 લાખ લેખવાના છે, આની પાસેથી 2 લાખ લેવાના છે, ભૂલ તો નહીં હોય, જલ્દી ઉઘરાણી કરી આવશે. મરતા પણ આ વૃત્તિ હોય છે. ત્યારે પરમાત્મા દિવસે નિર્વાણ પામશે એ સમય 6 મહિના પહેલા નક્કી થયો હતો. કેટલા મહિના? 6 મહિના પહેલા એ નક્કી થઈ ગયેલો હતો. અને એવા સમયમાં પરમાત્મા વિચાર કરે છે, હવે હું જાઉં છું, મારે જવાનો સમય થાય છે, તો હજી પણ હું મારા શાસન માટે, મારા ચતુર્વિધ સંઘ માટે, મારા શ્રાવક અને શ્રાવિકાઓ માટે જેટલું બને એટલું હજી પણ શું કરતો જાઉં, આપતો જાઉં. તો અંત સમય નિર્વાણનો કાળ નજીકમાં હતો. દિવાળીનો 1 દિવસ પહેલા એટલે 14 કાળી 14 એ દિવસ હતો. 14 અને અમાવાસ આ 2 દિવસ, એ 2 દિવસના કેટલા પોર થયા? 16 પોર. એક દિવસના દિવસ અને રાત્રિના 8 પોર, દિવસના 4 પોર, રાત્રિના 4 પોર, એટલે 8 પોર એક દિવસ અને રાત્રિ અને 8 પોર બીજી દિવસ અને રાત્રિ. એમ કેટલા પોર? 16 પોર. અને 16 પોર ભગવાને નિર્વાણ જવાનું છે, તે છતાં પણ 16 પોર સુધી એક ધારી દેશના આપી, એક ધારી. અને તેમાં ચતુર્વિધ સંઘ, સાધુ સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા પરમાત્માની સમીપમાં બેસી કરી અને જેટલું લેવાય, જેટલું લૂંટાય, જેટલું મેળવાય એટલું મેળવવા માટે તૈયાર થઈ ગયા. પરમાત્મા હમણાં જ વિજોગ થઈ જશે, ભગવાન જતા રહેશે,
આપણે આમને આમ રહી જશું. એટલે એમણે પરમાત્મા પાસે જેટલું લેવાય એટલું તો કહેવાનું કે અંતિમ દેશના, છેલ્લી દેશના, આપણે અત્યારે જે 32 સૂત્રોમાં ઉત્તરાધિમજી સૂત્ર, કયા સૂત્રમાં છે ઉત્તરાધિમજી? મૂળ સૂત્ર, 4 મૂળ, 10 વૈકાલિક, ઉત્તરાધ્યન, નંદી અને અનુયોગ દ્વાર. આ 4 કેવા સૂત્રો છે? મૂળ સૂત્રો છે. પરમાત્માની મૂળ દેશનાની અંદર છે. કે ઉત્તરાધિમજી સૂત્ર ગાંધીજી રોજ 1 કલાક વાંચે. તમે બધા શ્રાવકો છો. ગાંધીજી મહાવીરના વારસદાર ના હતા. વારસો લીધો ખરો પણ હતા નહીં. તમે બધા કોણ છો? ભગવાન મહાવીરના તમે વારસદાર છો. ત્યારે ભગવાન મહાવીરના આગમમાંથી એક આગમ લઈ અને વાંચવાનું મન થયું તમને કે ચાલો આજે રવિવારનો દિવસ છે, દુકાન બંધ છે, મારી દુકાને જવું નથી, ધંધામાંથી જવું નથી, તો આજે એક દિવસ હું ઉપાસરે જાઉં અને જ્ઞાન ભંડારમાંથી 32 આગમોના સેટ પડેલા છે, એમાંથી એક આગમ હાથમાં લાવ અને હાથમાં લીધા પછી એનો ઓપનિંગ કરું, એમાં એક પાનો લઉં અને એક પાનામાંથી એક ગાથા, એટલે એક જ ગાથા, કે એ જો એક ગાથા બોલે, એક ગાથા વિચારે, એના ઉપર જો ચિંતન મનન કરે તો તમને શું મળે? જ્ઞાન મળે. અને આ ગાંધીજી ઉત્તરાધિમજી સૂત્ર રોજ વાંચે અને વાંચતા 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 અને એની અંદર એવા શબ્દો આવ્યા, સ્વ સમય અને પર સમય. સ્વ સમય અને પર સમય. આ શબ્દો શું છે? આ શબ્દો શું કહેવા માંગે છે? આ શબ્દોનું શું રહસ્ય છે? અને ગાંધીજી ઊંડા ચિંતન કરતા કરતા અને એમાંથી જે જ્ઞાન પામ્યા તે હવે હું વાત એ કરવા માંગતો હતો કે ગાંધીજી કોઈક રાજકીય પ્રવૃત્તિઓ માટે કચ્છમાં આવ્યા અને એનો નિયમ હતો, તમે અહીંથી અમદાવાદ જાઓ, બધા શ્રાવકોને કહું છું, અહીંથી અમદાવાદ જાઓ ખરીદી માટે કે બીજા કોઈ પણ કામ માટે અમદાવાદ જાઓ, અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર ઉતર્યા પછી અથવા તો ગીતા મંદિર ઉતર્યા પછી અથવા તમારી કારમાં તમે બાય રોડ ગયા હો તો ત્યાં જઈ અને એવું પૂછા કરો કે અહીંયા ચોમાસું કોણ છે, સાધુ સાધુ ક્યાં બિરાજે છે, યાદ આવે? તમે જ્યાં પણ ગયા હો, કોઈ પણ ગામમાં ગયા હો, કોઈ પણ શહેરમાં ગયા હો, તો શ્રાવકની પહેલી ફરજ એ છે કે ત્યાં ગયા પછી પહેલા પૂછે કે આ ગામની અંદર કોઈ સંત સતજી બિરાજે છે, એ ચાતુર્માસ હોય તો અહીંયા કોઈનું ચાતુર્માસ છે તો પહેલા ક્યાં જાય? પહેલા દર્શન કરવા જાય, મંગલિત સાંભળે, પોતાને કોઈ નિયમ લેવો હોય તો નિયમ લે, અનુકૂળતા હોય તો વ્યાખ્યાન વગેરે સાંભળે, અને નહીં તો દર્શન કરીને પોતાના કામે. પહેલા ધર્મ શું કરે? શ્રાવકો માટે એમ કહે છે, દિવસે ધંધો, રાત્રે ધંધો, ધંધામાં પણ ધંધો. સોદો તો એ અંદર ને અંદર કેટલાય સોદા કરી દા, રાતના પણ હલો ચાલુ પડ્યા હોય. બોલો, ધંધો, દિવસે ધંધો, દિવસે ધંધાથી સંતોષ ન થયો, રાત્રે ધંધો, રાતના પણ ઊંઘમાં પડ્યા, ઊંઘમાં પણ, અને રાત્રે પણ ફોન વગેરેથી ગમે તે રીતે પણ જો લાભ થતો હોય, કઈ સોદો થતો હોય તો એ પણ કરી નાખે. પણ એમાં એવા આત્મા હોય છે કે દિવસે ધંધો, રાત્રે ધંધો, ધંધામાં પણ ધંધો, ધંધાની અંદર પણ શું કરી નાખે? દિયા અને દિયા ચાલ્યા જ કરતા હોય. તો દિવસે ધંધો, રાત્રે ધંધો, ધંધામાં પણ ધંધો. પણ જો સાહેબ કી બંદગી કરે, જો ધંધામાં પણ ધર્મ કરે, ધંધામાં પણ ધર્મ કરે, वो साहेब को बंदे. ભગવાન ના નથી પાડી, તમને ધંધો કરવાની ના નથી પાડી, દુકાન ચલાવવાની ના નથી પાડી. ભગવાને તમને દ્રષ્ટિ છો, બધી છૂટ આપી છે, અને તે છતાં પણ એ બધાની સાથે શું ફરજ છે તમારી? પહેલા, અને ગાંધીજી જ્યાં જાય ત્યાં પહેલા પૂછે કે આ ગામની અંદર કોઈ સંત બિરાજે છે, અહીંયા કોઈ સંત પધાર્યા છે, અને જો હોય તો રાજકારણનું કામ બાજુમાં રાખી અને ક્યાંક પોતે પહેલા સંત પદ. પછી એમાં પણ કોઈ ભેદભાવ નહીં કે આ મારા છે ને તારા છે, આ સ્થાનકવાસી છે ને આ ડેરાવાસી છે, આ તેરાપંથી છે ને આ દિગંબર છે, આ એક તિથિના છે ને આ બે તિથિના છે, આ 3 થોયના છે, 4 થોયના. નહીં, હું 3 થોયનો નથી, હું તો 4 થોયનો છું. 4 થોયના મહારાજ હોય તો જાઓ,
અલ્યા ભાઈ, એ મહાવીરના મહારાજ છે. ત્રણ હોય તો એ મહાવીરના વેશમોનો લીધો છે, મહાવીરનો વેશ. એક તિથિ હોય તો પણ એ મહાવીરનો વેશ, બે તિથિ હોય તો મહાવીરનો વેશ. સ્થાનકવાસી હોય કે ડેરાવાસી હોય, એ બધા માર્ગ મહાવીરના છે. કોના છે? મહાવીરના. એટલે મહાવીરના સંતો જ્યાં પણ બિરાજતા હોય અને જો મને ખબર પડે કે અહીંયા સંત બિરાજે છે, એટલે પહેલું કામ શું કરવાનું? સંત પાસે તમારી જે અનુકૂળતા હોય, ન હોય તો મથેણ વંદાની કરી, સમય હોય તો ગુરુદેવ માંગલિક ફરમાવો ને, માંગલિક સાંભળીને અને માંગલિક સાંભળી નીકળો એટલે બધા કામ તમારા શું થાય? અને ગાંધીજી કચ્છમાં આવ્યા અને કચ્છમાં મુન્દ્રા સિટી છે, નાનકડી મુન્દ્રા સિટી. એ મુન્દ્રાની અંદર કોઈ રાજકીય કામ માટે આવ્યા છે, પણ ત્યાં જઈ અને પૂછ્યું કે અહીંયા કોઈ સંત છે ગામમાં? અને કોઈએ કીધું કે અહીંયા જૈન સાધુ અને તેમાં પણ 8 કોટી મોટી પક્ષના વ્રજપાલજી સ્વામી બિરાજે છે. કોણ છે? વ્રજપાલજી સ્વામી. તો મારે વ્રજપાલજી સ્વામીના દર્શન કરવા જવું છે, પણ વ્રજપાલજી સ્વામીને પહેલા પૂછાવું છે કે હું આવું. કેમ પૂછાવું છે ખબર છે તમને? સમય અનુકૂળ પોતાની જવાની કોઈ વાંધો નહીં, પણ ગાંધીજી સાથે હરિજન બાળાઓ હતી. કોણ હતી? હરિજન બાળાઓ. અને આ જ્ઞાતિવાદના કારણે એટલા બધા ઝેર રેડાય છે. આજે ભારતની દશા જ્ઞાતિવાદ, પ્રાંતવાદ અને નદીઓના વાદ, ભાષાવાદ, આ બધું ચાલી અને આપણા આ ભારત દેશને શું કરી રહ્યા છે? ટુકડા કરી રહ્યા છે. આપસની અંદર આપણે બીજા કોઈ નુકસાન કરતા નથી. અંગ્રેજોએ નુકસાન કરતા નથી, મુસ્લિમો નુકસાન કરતા નથી. આપણે જો નુકસાન થઈ રહ્યું છે આપણાથી. કોનાથી? અંદરની અંદર આપણે એટલા બધા વેર વિખેર થઈ ગયેલા છીએ કે જેથી કરીને એકતા તો બધી પૂરી થઈ ગઈ. સાવરીનો બંધ તૂટી ગયો અને બધી સળીઓ. હવે સળીઓની કિંમત શું? આ સળીઓ બધી ગઈ ક્યાં? કચરામાં. એક નહીં થઈએ, સાંભળી લેજો. બીજા તરફ ભારતની વાત જવા દો, હું આજે આપણી વાત કરું કે જૈનો જ્યાં સુધી એક નહીં થાય ત્યાં સુધી ગમે એટલા નારા પોકારો, જૈનમ જયતી શાસનમ, બધા હવામાં ઉડી જશે. કાંઈ જૈન જયતી શાસનમનો કોઈ અર્થ પણ નહીં કરે. કારણ કે આપણે એટલા ભેદભાવમાં પડ્યા છીએ, એટલા વિભાજનમાં પડ્યા છીએ, એટલા ઝઘડામાં પડ્યા છીએ કે જેથી કરીને જૈનમ જયતી શાસનમના નારા પણ આપણા માટે કોઈ જ કામના નથી. અને ગાંધીજી મુન્દ્રામાં જઈ તપાસ કરી, અહીંયા સંત બિરાજે છે, ખબર પડી એટલે પાછો પ્રશ્ન પૂછાવે છે કે જાઓ તમે સંતને કહો કે ગાંધીજી આવવા માંગે છે આપના દર્શન કરવા, પણ ગાંધીજીની સાથે હરિજન બાળાઓ છે. તે વખતનો જમાનો એવો હતો કે ક્ષુદ્ર ધર્મસ્થાનકમાં ના આવી શકે, ક્ષુદ્ર મંદિરમાં ન જઈ શકે, એને બાદ. અને એવો જમાનો હતો કે એક વખત કોઈ ક્ષુદ્ર રસ્તામાંથી નીકળે, રસ્તામાંથી તો એના પગનો પડછાયો નીચે ન રહે એટલે પાછળ ઝાડો બાંધતા. આજે કાંટાળી ઝાડો હોય ને એના માનતા ને એ ચાલે ને પાછળ ઝાડ ઘસેડાતી જાય અને બધું શું કરતી જાય? એના પગનો નિશાન પણ ન રહે જવું. આ પરિસ્થિતિ આપણા હિન્દુસ્તાનમાં હતી અને હિન્દુઓ માટે હતી. કોના માટે હતી? હરિજન હિન્દુ છે, હરિજન મુસલમાન નથી. બીજા કોઈ પણ. આપણે એને એટલા બધા ભેદભાવમાં લઈ લીધા છે કે એને તો પડછાયો ન લેવાય, એને તો અડાય પણ નહીં. અલ્યા ભાઈ, ચંડાલ કોણ છે તમને કહું? વ્યક્તિ ચંડાલ નથી, તમારી વૃત્તિ ચંડાલ છે. તમને જો ક્રોધ આવે ને, ક્રોધ ચંડાલ છે. એ તમારા આત્માને અભડાવી ગયો છે. એનાથી તમે શુદ્ધ ક્યારે થશો? વ્યક્તિ તો કદાચ તમને અડી ગયો, આમ જરાક આમ પાણી લઈ અને છાંટ્યું એટલે બટી ગયા. બસ જરીક વાર એક પાણીનો છંટાવ નાખ્યો એટલે ક્ષુદ્રનો તમારો દોષ ટળી ગયો. આ વાતમાં કોઈ માલ નથી. અંદર જે મેલા પડ્યા છે, અંદર મેલા, એ મેલને જ્યાં સુધી કાઢીએ નહીં તો ચંડાલ ક્યાં પડ્યા છે? આ ક્રોધ ચંડાલ છે, માન ચંડાલ છે, માયા ચંડાલ છે, લોભ ચંડાલ છે. આ ચંડાલ ચોકડી છે અને આ ચંડાલ ચોકડીથી આપણે અભડાયેલા છે. એનાથી જો મુક્ત થવું હોય, એનાથી જો વિશુદ્ધ થવું હોય તો ધર્મનો સહારો લ્યો, વ્રતોનો સહારો લ્યો, પ્રતિકારનો સહારો લ્યો, તપ ત્યાગનો સહારો લ્યો કે જેથી કરીને અંદર ઘૂસેલા બધા દુશ્મનો બધા નીકળી જશે. ગાંધીજી પૂછાવે છે કે હું આવું, પણ મારી સાથે હરિજન બાળાઓ છે 4. એ હરિજન બાળાઓની સાથે એને કોઈ ભેદભાવ નહોતો, એને તો બધા સરખા હતા.
અને પૂછાવ્યું. અને વ્રજપાલજી સ્વામી પણ એટલા ઉદાર હતા, એટલા મહાન હતા, એવા એ સંત હતા. અને એમણે સર્ત કીધું કે ગાંધીજીની સાથે જે કોઈ પણ હોય ગાંધીજી આવી શકે. અને મહાત્મા ગાંધી મુન્દ્રા આટકોટી મોટી પક્ષના સ્થાનકમાં વ્રજપાલજી સ્વામીના દર્શને ગયા. એની સાથે પેલી હરિજન બાળાઓ અને સાથે જે કોઈ પણ એના અંગરક્ષકો કે જે કોઈ, તો કે જરૂર નથી એમને અંગરક્ષકોની, એ ડરતા ન હતા, એ નિર્ભય હતા. કેમ? તો કે મેં ભૂલ કરી જ નથી તો મારે ભય શાનો? ભૂલ કરી એની ભય હોય, જેને ભૂલ જ કરી નથી એને ભય શાનો? એટલે નિર્ભય હતા. એના માટે કોઈ પણ બંદોબસ્ત કરવાની જરૂર ન હતી, અંગરક્ષકો રાખવાની પણ જરૂર ન હતી. મુક્ત રીતે પોતે એ જતા હતા. અને ધર્મ સ્થાનકમાં પહોંચ્યા. ત્યાં જઈ અને વ્રજપાલજી સ્વામીને હાથ જોડી અને પોતાના નિયમ પ્રમાણે વંદન કરી અને ત્યાં સામે બેસે છે. અને પછી કહે છે, ગુરુદેવ, આપના દર્શન કરી હું પાવન થયો છું, પણ મારે એક સંશય છે એ આપની પાસે રજૂ કરું અને આપ એનો ખુલાસો મને આપો. મારે સંશય છે, એટલે કે શંકા છે, એનું સમાધાન થયો ન હતો. તો મહાત્માજી એટલે કે વ્રજપાલજી સ્વામી કહે છે, મહાત્માજી કહો, આપને શું સંશય છે? હું મારી ક્ષયોક્ષમ પ્રમાણે, મારી બુદ્ધિ પ્રમાણે, મારી મતિ પ્રમાણે હું આપને સમાધાન આપીશ. અને ત્યારે કહે છે કે હું અત્યારે ઉત્તરાધીન સૂત્ર વાંચું છું, રોજ ઉત્તરાધીન સૂત્ર વાંચું. અને ઉત્તરાધીન સૂત્ર વાંચતા અને મને એમાંથી 2 શબ્દ મળ્યા છે. અને એ 2 શબ્દમાં એવા છે કે એક સ્વસમય અને બીજો પરસમય. તો ગુરુદેવ, આ સ્વસમય શું અને પરસમય શું આપ મને સમજાવો. અને વ્રજપાલજી સ્વામી સ્વસમય અને પરસમયનો જે વિવરણ કર્યો હતો અને એનાથી મહાત્મા ગાંધી એટલા પ્રભાવિત થયા હતા કે ખરેખર સ્વસમય એટલે પોતાનો સમય, પોતાના માટેનો સમય, સાધનાનો સમય, સંયમનો સમય, સામયિકનો સમય, એ સ્વસમય. અને બાકીનો બધો, જેટલો સમય તમે સમાધિમાં રહો, જેટલો સમય તમે વ્રત અને પ્રત્યાખ્યાનમાં રહો, જેટલો સમય તમે સામયિકમાં રહો, જેટલો સમય તમે આરાધનામાં રહો, જેટલો સમય તમે મંત્રાદી અનુષ્ઠાનમાં રહો, એ સ્વસમય. અને વાતોચીતોમાં, સંસારના રીત રિવાજોમાં, ધંધા વગેરે કાર્યોમાં તમે જે સમય પસાર કરતા હો એ બધો પર સમય. અને ગાંધીજીને આજે ખુલાસો આપ્યો છે મહાત્મા વ્રજપાલજી સ્વામીએ, એનાથી ગાંધીજીને એટલો સંતોષ થયો કે મારો સમય તો સ્વસમય એટલે વધારે ઉપયોગ મારા સમયનો હું મારા માટે કરું. કોના માટે કરું? વધારે ઉપયોગ. મારો સમય મારા માટે મળ્યો છે, બીજા માટે નથી મળ્યો. મારા સમયનો ઉપયોગ હું મારા માટે કરું. અને ગાંધીજી ખરેખર એ મહાત્મા બન્યા હતા. પરિવર્તન સંસારનો નિયમ છે અને બધું જ બદલ્યા કરે છે. બધું જ બદલ્યા કરે અને આપણે ન બદલીએ તો, આપણું જીવન ન બદલે તો, આપણા આચાર વિચાર ન બદલે તો, આપણી રહેણી કરણી ન બદલે તો, આપણો વ્યવહાર ન બદલે તો, આપણા સંસ્કાર ન બદલે તો કે જેમ પહેલા હતા તેમ ને તેમ આ ચક્કર પાછો તમારા માટે ચાલુ થઈ જવાનું છે. તો પરિવર્તન જેમ સંસારનો નિયમ છે તે પરિવર્તન મારા જીવનનો પણ શું હોવો જોઈએ? નિયમ હોવો જોઈએ કે હું પણ મારા જીવનમાં કાંઈક અંશે પરિવર્તન લાવી. અને કાલની વાતને આગળ વધારશું તો 3 પ્રકારના વૈરાગ્યની વાત ચાલી હતી. ત્રણ વૈરાગ્ય થાય તો આપણે કાલે કોની વાત કરી હતી? દુઃખ ગર્ભિત વૈરાગ્ય. દુઃખના કારણે આ સંસાર દુઃખમય છે, આ સંસાર અસાર છે, સંતોષ નથી. અરે એમાં મારું જીવન રગડોડાઈ જશે, એમાં મારું જીવન ફના થઈ જશે, મને શાંતિ જ નહીં મળે તો એવું જીવન મારે શું કામનું? એટલે કોઈ દુઃખી વ્યક્તિ હોય, સંસારમાં બધા સુખી નથી હોતા, જો કે સુખી હોતા જ નથી, સુખાભાસ છે. સુખની પાછળ પણ ભયંકર શું છે? દુઃખ છે. અને કદાચ સુખ છે તો જ્ઞાનીઓએ એમ કહ્યું છે કે ક્ષણિક સુખ, થોડાક સમય માટેનો એક સુખ છે અને એ સુખ તમે ભોગવો બહુકાલ દુઃખા. સામાન્ય રીતે કોઈ ગુંડો, કોઈ હત્યારો, લૂંટારો કોઈનું ખૂન કરી નાખ્યું, ખૂન કરતા કેટલી વાર લાગી?
ફોન કરતા કેટલી વાર લાગી? બસ તે વખતે તો હોશમાં, આવેશમાં, આનંદમાં એને કોકને છરા ભોંકી દીધો અને જરીક વારમાં પહેલો વ્યક્તિ મરી ગયો. હવે આ ખૂની કોઈનું ખૂન કર્યું એને બહુ બહુ તો કદાચ 5 જ મિનિટ લાગી. કેટલી મિનિટ લાગી? 5 મિનિટ. હવે એ પકડાયો. પકડાયા પછી એનો મુકદ્દમો ચાલ્યો, એનો કેસ ચાલ્યો, પછી વકીલોએ સામસામે દલીલો કરી, એમાંથી ગુનેગાર સાબિત થયો તો એને સજા કેટલા સમય? 5 મિનિટ નહીં. એને પાપ કેટલી વાર કર્યો? 5 મિનિટ કર્યો તો સજા 5 મિનિટમાં પૂરી થઈ જાય? 5 મિનિટે છૂટી જાય તો ક્ષણિક સુખા થોડીક વાર માટે એને જે કોઈ પણ પાપની પ્રવૃત્તિ કરી બહુકાલ દુઃખા. કેટલો સમય? બહુકાલ. પછી જે પણ એના માટે સજા થઈ હોય, જન્મની ટીપણી થઈ હોય તો ભલે, આજીવન કેદ થયો હોય તો ભલે, અને વધારે પડતો કદાચ ગુનેગાર હોય તો ફાંસીના માટલે લટકાવી પણ એને દેવું પડે. પણ એને પાપ કેટલી વાર કર્યો? 5 મિનિટ. એટલે ક્ષણિક થોડીક વાર કરેલી પ્રવૃત્તિ એનો ભયંકરમાં ભયંકર જ્યારે ઉદય આવે છે ત્યારે બહુકાલ. સંસાર દુઃખથી ભરેલો છે એમ જ્ઞાનીઓ કહ્યું છે. કોણે કહ્યું છે? જ્ઞાનીઓ કહ્યું છે સંસાર દુઃખથી ભરેલો છે. તમને લાગે છે કે નથી લાગતું? ખબર નથી. લાગે છે ખરેખર? શું વાત છે? તો કોણે બાંધી રાખ્યા છે તમને? તમને બાંધી કોણે રાખ્યા છે? સંસારના વ્યક્તિઓ. અને જ્યારે અહીંથી શ્વાસ પૂરા થઈ ગયા જશો ત્યારે કોઈ બાંધીને રાખશે? ના ના, હું જવા નહીં દઉં. આ તો મારા પતિ છે, આ તો મારા પિતા છે, આ તો મારા ભાઈ છે, આ તો મારા આમ છે, તેમ છે. કોઈ અટકાવશે અને રાખશે. હવે સમય થશે ત્યારે કોઈ અટકાવવાનું નથી. તો સમય હાથમાં હોય ને ત્યારે છૂટા થાવ. પરાણે છૂટા થવું પડે, ન છૂટકે જવું પડે. એના કરતા સ્વાધીનપણે જે સંસારમાંથી નીકળી જાય છે એ તો પંખી પાંખો ઉડાડતો ઉડાડતો અને પરમ ગતિએ પહોંચી જાય છે. તો દુઃખ ગર્ભિત વૈરાગ્ય. કેવો વૈરાગ્ય? દુઃખ ગર્ભિત વૈરાગ્ય. કોને થયો? કાલે સાંભળ્યું હોય તે કહેજો. નલિયો સંચારો. નલિયો સંચારો એટલે નડિયાદ સંચારવાનું કામ કરતો. એને જે દ્રશ્ય જોયું, ઓહો, હું ધોમ તડકામાં આ છાપરા ઉપર મજૂરી કરું છું, પરસે રેપઝેપ થાઉં છું, બપોરના કદાચ જમવાનો સમય થશે ને તો સૂકો રોટલો મળશે. શું મળશે? સૂકો રોટલો મળશે. અને આ નીચે તો જુઓ, સંત પધાર્યા છે શેઠના ઘરે. ઉપરથી જોઈ દો, નડિયામાંથી જે હા પેલી વંચી હતી ને એમાંથી નીચે દેખાય છે. અરે આ જુઓ તો ખરા, આ સંત અને આ શેઠાણી લ્યો કરે છે અને સંત લેતા નથી. સંત કહે છે મને ખપ નથી, જો હું આવું તો. બસ એને વિચાર થયો કે જીવન તો સંતોનું છે, શાંતિ તો સંતના જીવનમાં છે, અને ખાવા પીવાનું બધું જ અમારે 3 વસ્તુ ફ્રી છે. 3 વસ્તુ ફ્રી છે. અને તમારે 3 વસ્તુ લેવી હોય ને, રોટી હોટલમાં જાઓ, હોટલમાં જાઓ વગર પૈસે આપશે જમવા. રોટી અને અમારે ફ્રી. કોઈના પણ ઘરે ગયા, ખમા ખમા, અરે 2 જોઈતી તો 4 નાખે, એટલે જોઈતી 2, અને મેવા મીઠાઈ બીજું ત્રીજું બધું. રોટી એટલે તમારા માટે પૈસા વગર રોટી મળે નહીં. ભલે ઘરમાં વાપરતા છો ને ખાવા પીવાનું, એ પૈસાથી. વગર પૈસે તો એ આવતું નથી. એટલે રોટી તમારે પૈસા વગર મળે નહીં. અને અહીંયા ફ્રી ઓફ કપડા. જાઓ શોરૂમ ની અંદર, પસંદ કરો, પેન્ટ શર્ટ, ટી શર્ટ, કે જે કોઈ પણ તમને ગમતું હોય પસંદ કરો. પછી પૈસા ન ચૂકવો તો ભલે મફતમાં કોઈ કપડા આપશે. અને સંતો માટે ખમા ખમા, ગુરુદેવ ચોલપટ્ટો બોરસો, પછેડી બોરસો, કામડી બોરસો, આ લ્યો ને તે લ્યો. રોટી અને કપડા 2 શું થઈ ગયા? મફત, ફ્રી. અને ત્રીજું મકાન. અને મકાન પણ આલીશાન, એવા ખૂબ સગવડો વાળું, બધી રીતે બરોબર, અને એવા મકાન પણ ફ્રી. રોટી, કપડા, મકાન સંતોને બધા ફ્રી. અને તમારી કેટલી ઉપાધિ, કેટલી ઉપાધિ. અને તે છતાં પણ આ માર્ગ કોઈને ગમતું. હવે જેને દુઃખદાયક લાગ્યું કે આ જીવન સુખી છે,
આ જીવન શ્રેષ્ઠ છે, આ જીવન પવિત્ર છે, આ જીવન મને કેમ મળે? અને નલિયા સંચારો તમે કાલે વાત આપણે કરી લીધી છે, વિશેષ આ વાતને છેડતા નથી. અને નલિયા સંચારાએ શું લીધી? શાના માટે લીધી? દુઃખ ગર્ભિત વૈરાગ્ય, કે સાધુ બની તો સુખી તો થઈ. હા, આ પેટની ચિંતા કરી, આખો દિવસ મજૂરી કરું છું, ધોમ તડકામાં તપું છું, અને તે છતાં પણ પૂરું મળતું નથી. સાધુ બની જાઓ એટલે એ ચિંતા મટી જાય. અને આ નલિયો સંચારો શું બની ગયો? સાધુ બની ગયો. અને સાધુ બની ગયા પછી અહીંયા કોઈ ભેદભાવ નથી. કોઈ પણ સાધુ બની જાય અને એના ગુરુ નવદીક્ષિત સાધુ અને બીજા શિષ્યોને કહ્યું, લઈ આવજો આજે નવદીક્ષિત ને પહેલો દિવસ છે, લાડવા મળે, બરફી મળે, પેંડા મળે, જે મળે છે. નવદીક્ષિત ને આજે શું કરવાનું છે? ધરાવીને એને ખવડાવવાનું છે. અને નવદીક્ષિત પણ પેટ ભરીને ખાધું, ઘડા સુધી ખાધું. અને પછી અજીર્ણ થયો, પેટમાં સૂર ઉપડી, વેદના ઉપડી, તરફડિયા મારે છે. બધા શિષ્યો મોટા હતા, બધા એમનાથી. આ તો નવદીક્ષિત હજી કલાક થયો છે. અને બીજા બધા સાધુઓ દીર્ઘ સંયમી એની સેવામાં લાગી ગયા છે. કોઈ પગ દાબે છે, કોઈ પંખો હવા કપડાથી નાખે છે, કોઈ સેવા કરે છે. અને શ્રાવકો ગામના બધા ચારે બાજુ ફરી વળ્યા છે. શું ટ્રીટમેન્ટ કરીએ, કયા ડોક્ટરને બોલાવીએ, કયા વૈદ્યને બોલાવીએ? અને એની ટ્રીટમેન્ટ શરૂ થઈ છે. પણ આયુષ્ય કાળ પૂરો થયો છે અને નલિયા સંચારો મરણ પામ્યો. છેલ્લા સમય એટલે જ્ઞાની ભગવંતો કહે છે, વહેલા નીકળો તો બહુ સારી વાત છે, વહેલા નીકળો તો બહુ સારી વાત છે. અને નહીં તો આ સંસારમાંથી, તમારા ઘરમાંથી જ્યારે નીકળવું જ પડવાનું હોય, જ્યારે નીકળવું જ છે હવે, ત્યારે સાધુ થઈ ગયું એવા થઈને. એટલે બધાને કહું છું, બહેનો ભાઈઓ, જીવનમાં પ્રતિજ્ઞા લેજો કે છેલ્લા સમયમાં 2 ઘડીનું પણ મને સંયમ પ્રાપ્ત. કેટલા સમયનો? જો વહેલું લેવાય તો બહુ સારી વાત છે. ઘણા બધા કર્મ કપશે અને સિદ્ધગતિ નજર સામે આવશે. પણ કદાચ ન નીકળી શક્યા, અંતરાયો તમને નડી, તો એવો સંકલ્પ કે છેલ્લા સમયમાં 2 ઘડી મારો આયુષ્ય બાકી હોય ત્યારે મને શું મળવું જોઈએ? સંયમ મળવો જોઈએ. અને 2 ઘડીનો સંયમ, પહેલો નલિયા સંચારો છેલ્લા સમયમાં સંયમ લીધો. એની વિચારતે, ઓહો, આ પેટ ભરવા માટે મેં દીક્ષા લીધી અને આટલી બધી મારી સેવા અને ભક્તિ થાય છે. જો ભાવથી લીધી હોત તો કર્મના ચૂરા એ થઈ ગયા. અને એવી ભાવનાથી મૃત્યુ પામીને નલિયા સંચારો દેવલોકની અંદર દેવ તરીકે ત્યાં શું થયો? ઉત્પન્ન થયો. ત્યાં ગર્ભસ્થિતિ નથી. આપણે તો જન્મથી દુઃખ છે. બોલો, જન્મથી દુઃખ. તમને ખબર ન હોય કદાચ, પણ જીવ જેવો માતાના ઉદરમાં ઉત્પન્ન થયો ને, ત્યારથી દુઃખની શું થઈ ગઈ? અરે, એ ઉત્પત્તિની જગ્યા કેવી? ઉત્પત્તિની જગ્યા કેવી? અંધારી કોટડી. કેવી છે? અંધારી કોટડી. અંદર અજવાળું નથી, અંધારી કોટડી. અને આજુબાજુમાં શું છે? પરુ ને પાત, મળ અને મૂત્ર. એ સિવાય કોઈ અંદર હીરા માણેક મોતી જડેલા છે? હા, પરુ ને પાત, ગંદકીની અંદર આ જીવ ઉત્પન્ન થયો. હવે તમે બહાર નીકળો અને કદાચ પુત્રી સડેલી મળેલી હોય અને ગંધ આવતી હોય, તમે સહન કરી શકો? તરત નાક બંધ કરીને ફટાફટ ત્યાંથી નીકળી જાઓ. બીજી કોઈ પણ વિષ્ટા પડી હોય, બીજું કંઈ પણ હોય, ગંધ સહન થાય, ગંધ ગમે તો આ જીવ 9 મહિના ગંધમાં રહ્યો છે, દુર્ગંધ સહન કરી છે. અને પછી મહા મહેનતે એવી પરિસ્થિતિમાંથી જન્મ્યો છે. રોવાની શું જરૂર ભાઈ? રોવાની જરૂર શું? અને જન્મતાની સાથે ચાલો. અરે, આવું ક્યાં ફસાઈ ગયો? એક તો અંદરના દુઃખ લઈને આવ્યો અને અહીંયા પણ બધું શું ઉવા. એટલે બાળક જયારે જન્મે છે ત્યારે રોવે છે ને, ખરેખર ખબર છે તમને બધાને? અને હસે તો શું કરો તમે? જો જન્મતાની બાળક આમ ખિલખિલા ગુલાબના ગોટા જેવો ચહેરો અને હસતો મુખડો હોય તો તમે શું કરો? તો કે મા બાપ ચિંતામાં પડી જાય. જોતો કેમ નથી? શું કરે એને? જો જન્મતાને બાળક રડે નહીં તો એને રડાવવાના શું કરે? રડાવવાના પ્રયત્ન કરે. શા માટે તમને ખબર છે? મા બાપને દીકરાને હજી જન્મ્યો છે અને એને રોવડાવવાની જરૂર શું? શા માટે રોવડાવ તમને ખબર છે?
બાળ સાદ આપવો બાળ સાદ કહે ને બાળ સાદ બાળ બાળ સાદ એટલે શું થાય? એટલે એમ બાળક ન રડે તો ચિંતા થાય કે કંઈક ખામી છે એનામાં બાળ સાદ હા, આ વૈજ્ઞાનિક નિયમ છે. વૈજ્ઞાનિક નિયમ એ છે કે બાળક રડતો નથી એટલે એની સંવેદનાઓ કામ કરતી નથી. એની સંવેદના જે હોય ને અંદર વેદનાને વ્યક્ત કરવાની એ કામ કરતી નથી. એટલે એનામાં કંઈક કચાશ છે, કંઈક ખામી છે, મગજની અંદર કાંઈ ખોડ રહેલી હતી એટલે રડતો નથી. અને સાચો કારણ હું તમને બતાવું. રડતા શીખ જિંદગી રોવાનું છે. પછી પેલા રડતા શીખ પછી આખી જિંદગી શું કરવાનું છે હા એ શીખી લે પેલા. અને હસતો ન હોય છતાંય મા બાપ એને શું કરે છે? આ ખાલી જ્ઞાનની ગમતની વાત છે. બાકી જે સંસારમાં ચાલતું હોય તે ચાલે. પણ તીર્થંકર પરમાત્મા જ્યારે જન્મ લે છે ને ત્યારે રડતા હોતા નથી. 63 સલાખા પુણ્યશાળી આત્માઓ જ્યારે જન્મે છે ને ત્યારે રડતા હોતા નથી. પણ કાર્યકર્મી જીવો આ સંસારના કીડા તરીકે ઉત્પન્ન થાય છે ને એને રડવાનું હોય. આ સંસારના ભોગ વિલાસના શું છે? આ બધા કીડા, એ કીડાઓને રડવાનું હોય છે. એ જન્મતા જ રડતા હોય છે. તો પેલો વૈરાગ્ય દુઃખ ગર્ભી. કયો? દુઃખ ગર્ભી. દુઃખ લાગે કે ખરેખર સંસાર દુઃખમય છે, સંસાર અસાર છે, સંસારમાં કોઈનું નથી. કોઈ આવા અનુભવ ક્યારે કર્યા છે તમે? કોરોના અનુભવ કરાવ્યો, કોઈ બાજુમાં જાય નહીં. બોલો. એટલે ભગવાને ત્યારે કીધું છે કે કોઈ કોઈનું. અને પછી ગીત આવે છે બેનો કોઈને કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ નાક ના મળે છે બધા મથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ ખરેખર કોઈ કોઈનું નથી. તમારા મા બાપ તમારા નહીં, તમારા દીકરા તમારા નહીં, તમારા પતિ તમારા નહીં. શું વાત કરો છો? તો નહીં એવું સમજાયું તો નીકળી જાઓ. આ મહાસતી બધા બેઠા છે. જો તમને એમ લાગ્યું છે કે મા બાપ અમારા નથી, પતિ પણ અમારો નથી, પુત્ર પણ અમારા નથી, આવું જો સમજાયું હોય તો લાગી છે. ના મરે છે બધા. આખી જિંદગી બધા મજૂરી. અમારે તો ખાલી અમારું કરવાનું, તમારે આખા સંસારનું કરવાનું. બધાને એટલા જિંદગી જોતા અને આપણે મળવાનું શું? કાંઈ નહીં. અને આમને આમ તો પહેલો વૈરાગ્ય આવાજ આવતો અનુભવ થાય એમ લાગે કે ખરેખર બધું ખોટું છે, અસાર છે, કોઈ સાર નથી, એમાંથી નીકળી ગયું. અને તે બીજા નંબરનો વૈરાગ્ય મોહ ગર્ભી. કેવો વૈરાગ્ય? મોહ ગર્ભી. મોહથી સાધુ સાધુનો પરિચય થાય અને સાધુ સાધુ સારા લાગે, ખૂબ હાવભાવ બતાવે અને મોહમાં આવી જાય. મારે તો બસ મારા સાથે જવું છે, મારે તો સાધુની સાથે જવું છે અને એ સાથે જાય. મોહથી બંધા. મોહ એક એવી વસ્તુ છે, મોહજાળ. મોહજાળની અંદર કોઈ વ્યક્તિ ફસાઈ ગયો અને તે નીકળી ગયો અને સાધુની સાથે હાલી ગયો. બને એવું ક્યારેક કંઈક નિમિત્ત મળ્યો, ગુરુએ ઠપકો આપ્યો કે ગોરાણીએ ઠપકો આપ્યો, કંઈક મગજમારી થઈ, આમ નહીં થાય ને તેમ નહીં થાય ને, મોહ તૂટી ગયો. પરિવારમાં શું કહ્યું? મોહ તૂટી ગયો. અરે મેં જેના માટે બધું છોડ્યું એ તો મને વધે છે, આ તો મને ઝઘડે છે, આ તો મને આમ કરે છે, આ તો મને તેમ કરે છે, મને આવું સંભળાવે છે, એવું સંભળાવે છે, આવું બધું મોહ તૂટી ગયો. એટલે શું યાદ આવ્યું? મોહ ગર્ભિત વૈરાગ્ય
લાંબો ટકતો નથી. અને એવા મોહ ગર્ભિત વૈરાગ્યવાળા જેમ કે આ દુઃખ ગર્ભિતમાં નલિયા સંસાર મોહ ગર્ભિત ગૌતમ સ્વામીના પરિચયમાં એક ખેડૂત આવ્યો, એના પરિચયમાં આવ્યો અને ગૌતમ સ્વામી એને સારા લાગ્યા. ગૌતમ સ્વામી આમ પણ સારા જ હતા અને સારા જ લાગ્યા અને ગૌતમ સ્વામી પ્રત્યે એની લાગણી બંધાઈ, પ્રેમ બંધાયો અને ગૌતમ સ્વામી સાથે ગુરુદેવ મને દીક્ષા આપો, કહે છે ગુરુદેવ મને દીક્ષા આપો. ગૌતમ સ્વામીને પેલો ખેડૂત બધું મૂકી દીધું, ખેતીવાડી મૂકી દીધી, એના ઓજાર મૂકી દીધા, ગાડા બળદ બધું છોડી નાખ્યું અને ગૌતમ સ્વામી સાથે આવ્યો. ગુરુદેવ મને દીક્ષા આપો, મારે દીક્ષા લેવી છે. ત્યારે ગૌતમ સ્વામી કહે છે દીક્ષા નહીં આપે, ચાલ તું મારા ગુરુ પાસે. ગુરુ કોણ હતા? ચાલ મારા ગુરુ પાસે. અને ગૌતમ સ્વામી ગુરુ પાસે લઈ જાય છે અને ભગવાન મહાવીર તમોવતરમાં સ્વામી બેઠા છે અને પેલો ખેડૂત ભગવાનની જોઈ છે. તો પૂર્વ ભાવના એવા કોઈ કર્મ હતા એના ભગવાનને જોતાની સાથે એની ભગવાન પ્રત્યે દ્વેષ થાય છે, હેરાનું બંધ હતો અને ભગવાનને જોતાની નફરત થઈ અને ત્યાંથી ભાગે છે. અરે ગૌતમ સ્વામી કહે છે હવે શું કહ્યું કેમ જાગે? નહીં મારી દીક્ષા નથી લેવી, મારે તમારી સાથે નથી આવવું. તેમ કરીને પેલો ખેડૂત ભાગી ગયો. એનું શું હતું? મોહ ગર્ભિત. ગૌતમ સ્વામીથી મોહથી બંધાયો, ભગવાન આવીને જોયું, પૂર્વ ભાવનો વેર યાદ આવ્યો અને વેર યાદ આવતા અને મોહ છૂટી ગયો અને તે ભાગી ગયો. ત્રીજા નંબરમાં ખબર છે કોઈને? જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય. કેવો વૈરાગ્ય? જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય, જેને જ્ઞાનથી સાચી સમજણથી કે બધું ખરેખર અસાર છે, કોઈનું નથી અને આવું સત્ય સમજાય અને મારા આત્માનું મારે કલ્યાણ કરવું છે, મારા આત્માની મારે સદગતિ કરવી છે, માટે મારી દીક્ષા લેવી છે. શા માટે લેવી છે? લોકો ખમા કરે એના માટે નહીં, લોકો પગમાં પડે એના માટે નહીં, લોકો વાવા કરે એના માટે નહીં, બધું મફતમાં મળે એના માટે પણ નહીં. મારા આત્મ કલ્યાણ માટે મારે દીક્ષા લેવી છે. આ જ્ઞાન ગર્ભિત અને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય લીધા પછી, દીક્ષા લીધા પછી ગમે તેવી પરિસ્થિતિ કેમ ન થાય? અરે ગુરુએ કદાચ એને છોડી દે, એવા સંજોગો આવે કે ગુરુ પણ એનો તિરસ્કાર કરે, ગુરુ પણ એને છોડી દે, બીજા પણ કદાચ ઈચ્છા ન કરે, પણ મેં દીક્ષા મારા માટે લીધી છે. મારા કર્મનો ઉદય આવ્યો છે કે કર્મ મારે ભોગવવાના છે. અત્યારે કદાચ મારા સંજોગો એવા છે, પારકા પોતાના બધા કેવા બની ગયા છે, પારકા બની ગયા છે, પણ મેં મારા માટે સંયમ લીધો છે, મારા આત્મા માટે સંયમ લીધો છે, જ્ઞાનપૂર્વક સમજણપૂર્વક સંયમ લીધો છે. એટલે એવી પરિસ્થિતિ આવે, એવી પરિસ્થિતિને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય વાળો શું કરે? સ્વીકારી લે અને સ્પર્શ શાંત કરે, સુખ શાંત કરે, પરિસર શાંત કરે, ઉપસર્ગો શાંત કરે અને અડીખમ રહી અને સાધના કરતા પોતે પરમ ગતિને એ પામી જાય. તો આપણી વાત ચાલી રહી હતી ખેડૂત કાળના સમય બદલાયા કરે છે, તેમ આપણે પણ આપણા જીવનમાં શું કરવાનું છે? બદલાવાનું છે અને આપણે પરિવર્તન લાવશું તો પછીની ગતિની આપણે પ્રાપ્તિ થશે. સમય 1 કલાકનો પૂર્ણ થઈ રહ્યો છે. મેઘરાજા પણ આપણી સાથે તાલ મિલાવવા માટે આવી પહોંચેલા છે. આપણે ત્યાં સરસ મજાની આરાધનાઓ થઈ રહી છે. આ બધા તપસ્વીઓ સત્યના ઝૂલે એ ઝૂલી રહ્યા છે. એમાં સાજે જેમનો આજે 28મો ઉપવાસ છે, એ 7 દિવસ સુધી એમણે કોઈને મને પણ ખબર ના હતી, પણ એ રીતે અજાણપણે અમારા દરેક મોદી પાસેથી રોજ બચ્ચા લઈ આવતા. મને ખબર નહીં કે બચ્ચા ક્યાંથી લઈ આવે. મને એમ કે ફરી મને કોઈ પૂછે કે પાછા ભાઈ ક્યારે શરૂ કરવાના છે, મને કંઈ ખબર નથી. પણ ગુપ્ત તપસ્વી અને એમણે આજે એમનો 8મો ઉપવાસ છે, આજે 9મો ઉપવાસ છે.
એમની તપસ્યામાં ખૂબ એમની માતાએ અનુકૂળ જન્મથી બીજામાં હોય પણ કર્મથી ભિન્ન જ છે. કારણ કે ધર્મ ગમે છે, આગમ ગમે છે, જ્ઞાન ચર્ચા ગમે છે, એવા ખરેખર સંસ્કારી આત્માઓ બહુ ઊંડા હોય છે. તો આજે આત્મા એક ઉમેરીને નવ ઉપાસના કરતા તમારી માતા રહે ત્યાં સુધી આગળ વધજો. જો કે તમારા 32ના ભાવ તો છે પણ 32 થાય કે ન થાય કે આગ્રહ નથી. શરીર સાથ અડધો પોણો કલાક મોડું થાય, લેટ થાય તો લેટ જાય પણ વ્યાખ્યાન પૂછતા નથી. આવી આપણી તમન્ના છે. આશીર્વાદ આપું છું. આપણી મનોકર્તા પ્રમાણે આ સત્યમાં આગળ વધજો. આજે આત્મા એક ઉમેરીને નવ ઉપાસના કરતા તમારી તપસ્યા आगे बढ़ने वाले को મારા પ્યારા વિધિ તપના આરાધકો ભાઈઓમાં 4 છે, બહેનોમાં લગભગ 40-41 છે, એટલે કુલ 45નો આંકડો વિધિ તપનો અત્યારે આપણી પાસે છે. કદાચ હજી પણ 2-5 બહારથી આવે ખૂબ અંતરથી અહોભાવપૂર્વક હું એમને મુક્તાતા પૂછી અને એવી મંગલમય ભાવના ભાવું છું કે તમારા સિદ્ધિ તપની જો કે વિશેષ કરીને કોઈને તકલીફ બધાની ચર્ચા સાદાપૂર્વક થાય છે ને. અને સામાન્ય તો ભાઈ હવે જો કર્મ ખપાવા હશે તો કાંઈક થોડુંક તો કામ કરવું પણ પડે ને. તો आचार्य भगवान श्री नाथ आचार्य भगवान श्री छोटा साहेब पूज्य गुरुदेव श्री विनय महाराज साहेब આપણા સંઘની અંદર ખૂબ જ સરસ તપસ્યા ચાલી રહી છે. માસ ધમનના તપસ્વીઓ પણ છે, વિધિ તપના તપસ્વીઓ પણ છે, અધ્યયના તપસ્વીઓ છે, અધ્યયના છે, એકથી મારીને 100 સુધી બધી જૈનની અંદર તપસ્વીઓ છે. દરેક તપસ્વીઓને શ્રી સંત તરફથી શુભસાદા પૂછવામાં આવે છે. આપ સૌના શુભસાદામાં જોજી પૂજ્ય ગુરુ ભગવંતોને તેમના સંયમની જીવન અને તપસ્યાના શ્રી સંતાના જોજી બારગામથી પધારેલ મહેમાનોને શ્રી સંજ્ઞા રસોડે સાદરની ભરતીનો લાભ આપવા નમ્ર વિનંતી.